નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનની અંદર આપણે ડીએનએ ગુંતલનું પેકેજિંગની વાત કરી. હવે આપણે આજે આપણા ટોપિકની અંદર જનીનદ્રવ્ય ડીએનએ તરીકે વર્તે છે એટલે કે જનીનદ્રવ્ય માટેની શોધ વિશે ચર્ચા કરીશું. કે મિશણ દ્વારા ન્યુક્લિયન શોધ થઈ અને મેન્ડેલ દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતોની સમજૂતી આપી. ત્યાર પછી ડીએનએ આનુવંશિક સ્વરૂપે કાર્ય કરે છે એ સિદ્ધ થયું, પરંતુ જનીનિક આનુવંશિકતાની જે ક્રિયાવિધિ છે કેવી રીતે છે તેની શોધ 1926 સુધીમાં તો આણ્વીય સ્તરે પહોંચી. બરાબર. ત્યાર પછી ગ્રેગર મેન્ડલ, સટન અને મોર્ગન તેમજ અન્ય બીજા વૈજ્ઞાનિકોએ પૂર્વ શોધના આધારે સ્પષ્ટ કર્યું કે મોટાભાગના કોષોમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્રો જોવા મળે છે. અને પરંતુ એ પ્રશ્નનો જવાબ ન મળ્યો કે વાસ્તવમાં કયો અણુ આનુવંશિક દ્રવ્ય છે, ડીએનએ છે કે રંગસૂત્ર છે, કેમ કે કોષની અંદર કોષ કેન્દ્રમાં ડીએનએ અને રંગસૂત્ર દ્રવ્ય બંને છે, તો બંનેમાંથી કોણ આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે એની આપણને સમજ પડી નહીં, એ આપણે શોધી શક્યા નહીં. તો એના માટે એક સિદ્ધાંત અહીંયા આપેલો છે જેને કહેવાય બેક્ટેરિયલ રૂપાંતરણનો સિદ્ધાંત, જેમાં ફ્રેડરિક ગ્રિફિથે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા લીધા, જેમાં ન્યુમોનિયા માટે જવાબદાર છે. એમના શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને બેક્ટેરિયામાં થતા રૂપાંતરણની ઘટનાને એમણે સમજી. તો અહીંયા આપેલું છે તમને કે એક્ઝેક્ટલી શું છે એ પ્રયોગની અંદર, એ તમને અહીંયા આપેલું છે. કે જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરે છે ત્યારે તેના કેટલાક લીસી ચળકતી કોષોની વસાહત એટલે કે સ્મૂથ એટલે લીસી ચળકતી કોષોની વસાહત અને કેટલાક ખરબચડી એટલે કે રફ, આર એટલે શું? સ્મૂથ લીસી, અને એસ એટલે સ્મૂથ લીસી અને આર એટલે રફ ખરબચડી. બરાબર. આવું થવાનું કારણ એસ સ્ટ્રેન એટલે કે એસ જાત બેક્ટેરિયામાં શ્લેષ્મ પોલિસેકેરાઇડનું આવરણ હોય છે, જ્યારે આર સ્ટ્રેનમાં આવું આવરણ હોતું નથી. કે લીસી ચળકતી કોષોની વસાહત એસ અને ખરબચડી વસાહતનું નિર્માણ કરે છે કેટલાક કોષો જ્યારે બેક્ટેરિયાના સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરે ત્યારે. અને આવું થવાનું કારણ શું હતું? કે એસ જાતના બેક્ટેરિયામાં પોલિસેકેરાઇડનું આવરણ હોય છે, એટલા માટે ત્યાં લીસી સપાટીવાળા કોષોની વસાહત છે, જ્યારે આરમાં એવું હોતું નથી. હવે જ્યારે ઉંદરને એસ સ્ટ્રેન વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા, એસ સ્ટ્રેન કેવી છે? ઝેરી છે. એસ સ્ટ્રેન કેવી છે? ઝેરી છે, આ યાદ રાખવાનું છે. ત્યારે ન્યુમોનિયાના ચેપથી તેઓ મૃત્યુ પામ્યા. કે ઉંદરને જ્યારે એસ સ્ટ્રેનવાળું બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું ત્યારે તેઓ મૃત્યુ પામ્યા. અહીંયા તમને આપેલું છે એસ સ્ટ્રેન, ઉંદરમાં અંતઃક્ષેપણ, ઉંદર મૃત્યુ પામ્યા. બીજું ઓપ્શન કે જ્યારે ઉંદરને આર સ્ટ્રેન વડે અસરગ્રસ્ત કરવામાં આવે ત્યારે ન્યુમોનિયા થયો નહીં. એટલે કે આર સ્ટ્રેન એટલે કે એમનામાં પોલિસેકેરાઇડનું આવરણ નથી. આર સ્ટ્રેન, ઉંદરમાં અંતઃક્ષેપણ, ઉંદર જીવતા રહ્યા. હવે આ તો ખબર પડી ગઈ કે ઝેરી અને બિનઝેરી જાત. ઝેરી જાતની અસર ઉંદરને થાય છે એટલે ઉંદર મૃત્યુ પામ્યા, અને બિનઝેરી જાત આર સ્ટ્રેન એટલે કેવી જાત? બિનઝેરી, એનાથી ઉંદર જીવી જાય છે. હવે શું કર્યું કે ગ્રિફિથે બેક્ટેરિયાને ગરમ કરીને મૃત કર્યા. ગરમ કર્યા અને મૃત કર્યા. તેણે જોયું કે ગરમ કરવાથી મૃત એસ સ્ટ્રેન બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરાવવાથી ઉંદરનું મૃત્યુ ન થયું. કે ગરમ કરીને ઝેરી જે જાત છે એને બિનઝેરી બનાવી દીધી
અને ગરમ કરવાથી એસ સ્ટ્રેનમાં જે ઝેરી તત્વ હતું એ બળી ગયું. એટલા માટે જ્યારે પણ એ એસ સ્ટ્રેનવાળા બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કર્યા ત્યારે ઉંદર મૃત્યુ ન પામ્યા. અહીંયા આપેલું છે કે એસ સ્ટ્રેન ગરમીથી મૃત કરાયેલ સ્ટ્રેન એટલે જાત ઉંદરમાં અંતઃક્ષેપણ થયું તો ઉંદર જીવ્યા. ભલે ને એસ સ્ટ્રેનવાળી હતી તો પણ. બરાબર. હવે બીજો ઓપ્શન કે જ્યારે તેણે ગરમીથી મૃત કરેલ એસ સ્ટ્રેન અને જીવંત આર સ્ટ્રેનનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું ત્યારે ઉંદર મૃત્યુ પામ્યા. અને વધુમાં આ મૃત ઉંદરમાંથી તેઓએ જીવંત એસ બેક્ટેરિયા પ્રાપ્ત કર્યા. કે બીજી સંભાવનામાં શું થયું તો કે એમણે એસ સ્ટ્રેન તો લીધી ગરમીથી મૃત કરાયેલ, સાથે સાથે આર સ્ટ્રેન પણ લીધી જે બિનઝેરી છે. બરાબર. એને ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. એનો મતલબ શું તો કે ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન અને જીવંત આર સ્ટ્રેનનું મિશ્રણ કર્યું અને ઉંદરમાં દાખલ કર્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. પણ ફક્ત ને ફક્ત એસ સ્ટ્રેનવાળું બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરમાં દાખલ કર્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. પરંતુ બંનેને ભેગા કર્યા, આર અને એસ સ્ટ્રેન બંને બેક્ટેરિયાને ભેગા કર્યા ત્યારે ઉંદર મૃત્યુ પામ્યા. આનું શું કારણ હશે એ શોધ્યું તો ગ્રિફિથે તારણ કાઢ્યું કે આર સ્ટ્રેન બેક્ટેરિયા કોઈપણ રીતે ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત થાય છે. કે આર સ્ટ્રેન બેક્ટેરિયા જે એસ સ્ટ્રેન બેક્ટેરિયા સાથે મિક્સ કર્યા તો શું આપણને જોવા મળ્યું તો કે આર સ્ટ્રેન બેક્ટેરિયા કોઈપણ રીતે ગરમીથી મૃત કરાયેલ એસ બેક્ટેરિયા જે છે એના દ્વારા રૂપાંતરિત થયા. અને આ રૂપાંતરણ સિદ્ધાંત કોઈક રૂપાંતરણ તત્વ કે જે ગરમીથી મૃત એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં સ્થાનાંતરિત થાય છે. તેથી એટલે કે બંને મિક્સ કર્યા ત્યારે એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં કોઈક તત્વ સ્થાનાંતરિત થયું. કે ગરમીથી મૃત એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં, આ મહત્વનું છે, મૃત એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં સ્થાનાંતરિત થાય છે. તેથી આર સ્ટ્રેન લીસા પોલિસેકેરાઇડવાળું આવરણ નિર્માણ કરી શકે છે. કે એસમાં જે હતું પોલિસેકેરાઇડના આવરણવાળા બેક્ટેરિયાની અંદર જે પણ તત્વ હતું એ આર સ્ટ્રેનમાં જતું રહે છે, જેથી કરીને આર સ્ટ્રેન લીસા પોલિસેકેરાઇડનું આવરણ નિર્માણ કરી શકે છે, જેનાથી તે શું બની જાય છે? ઝેરી. કેમ કે આપણે ગરમીથી મારી નાખેલા હતા એટલા માટે બેક્ટેરિયાને કશું થયું નહીં, ઉંદરને કશું થયું નહીં. પરંતુ ગરમીથી મારી નાખેલ જે એસ સ્ટ્રેન છે એ અને એની સાથે સાથે જે આર સ્ટ્રેન છે બંનેને ભેગા કર્યા ત્યારે એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં કોઈ તત્વ સ્થાનાંતરિત થયું. અને એસ સ્ટ્રેન જે પોલિસેકેરાઇડવાળું આવરણ હતું એ આવરણ માટે પોલિસેકેરાઇડ ક્યાં ગયું? આર સ્ટ્રેનમાં. અને આર સ્ટ્રેન લીસા પોલિસેકેરાઇડવાળું બની ગયું, જેથી કરીને આર સ્ટ્રેન જે છે એ ઝેરી બની. અને એ જ કારણથી જનીનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આમ બન્યું હોવું જોઈએ. જોકે તેઓના પ્રયોગ પરથી આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ વિશે સાચો ખ્યાલ આવી શકતો નથી. ઇન શોર્ટ, આ પ્રયોગ પરથી તમે એટલું જાણી શક્યા કે જ્યારે પણ એસ સ્ટ્રેનને ઉંદરમાં દાખલ કરી ત્યારે ઉંદર મૃત્યુ પામ્યા કેમ કે તે ઝેરી હતી. આર સ્ટ્રેનને ઉંદરમાં દાખલ કરી ત્યારે એ બિનઝેરી હોવાથી ઉંદર જીવ્યા. પરંતુ જ્યારે પણ ગરમીથી મૃત કરેલ એસ સ્ટ્રેન ભલે ઝેરી છે પણ ગરમીથી એને મારી નાખીએ તો ઉંદર જીવે છે. પરંતુ ગરમીથી મારી નાખેલ એસ સ્ટ્રેન અને આર સ્ટ્રેન બંને જ્યારે મિશ્રિત કરવામાં આવે છે ત્યારે ઉંદર મરી જાય છે. દેટ મીન્સ કે આ જે એસ સ્ટ્રેન છે એમાંથી આર સ્ટ્રેનમાં કોઈ તત્વ ગયું હશે અને એ તત્વ કયું ગયું હશે? પોલિસેકેરાઇડ. અને એ પોલિસેકેરાઇડ આર સ્ટ્રેનમાં જવાથી આર સ્ટ્રેન કેવી બની ગયું? ઝેરી બની ગયું. બરાબર. અને એટલા માટે ઉંદર મૃત્યુ પામ્યા એવું અહીંયા કહે છે. હવે આપણે જે પણ દ્રવ્ય એક બેક્ટેરિયામાંથી એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં ગયું હતું એની આપણે વાત કરીએ તો એની જૈવ રાસાયણિક લાક્ષણિકરણની વાત કરીએ
તો એ તમને અહીંયા આપેલું છે રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ કે એવરી, મેક્લિયોઇડ અને મેકાર્ટી. ઓસ્વાલ એવરી, કોલિન મેક્લિયોઇડ અને મેકલિન મેકાર્ટી 1933થી 44માં કાર્ય કર્યા. પહેલાં એવું માનવામાં આવતું હતું કે આનુવંશિક દ્રવ્ય શું છે? પ્રોટીન. કે જ્યારે પણ આ 3 વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું ત્યારે શું માનવામાં આવતું હતું? આનુવંશિક દ્રવ્ય પ્રોટીન. પરંતુ ગ્રિફિથના પ્રયોગના આધારે રૂપાંતરિત સિદ્ધાંતની જૈવ રાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા તેઓએ કાર્ય કર્યું. કે ગ્રિફિથના પ્રયોગના આધારે એમણે રૂપાંતરિત સિદ્ધાંતને સમજવા માટે કાર્ય કર્યું. આગળ તો એમણે જોયું કે ગરમીથી મૃત એસ કોષોમાંથી જૈવ રસાયણો પ્રોટીન, ડીએનએ, આરએનએ વગેરેથી તેમણે જોયું કે તેમાંથી કયું દ્રવ્ય જીવંત આર કોષોને એસ કોષોમાં રૂપાંતર કરે છે. કે એમાંથી એવું કયું દ્રવ્ય છે જે આર કોષોને એસ કોષોમાં રૂપાંતરણ કરે છે? તો એ શોધી કાઢ્યું કે એસ બેક્ટેરિયાનું ડીએનએ એકલું જ આર બેક્ટેરિયાને રૂપાંતરિત કરી શકે છે. એમણે શોધ્યું તો એમને જોવા મળ્યું કે એસ બેક્ટેરિયાનું ડીએનએ જે છે એ એકલું જ આર બેક્ટેરિયાના ડીએનએને રૂપાંતરિત કરી શકે છે. તો એ બાબતની પણ શોધ કરી કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક પ્રોટીએસિસ, આરએનએનું પાચન કરતા ઉત્સેચક આરએનએસિસ આ રૂપાંતરણો પર અસર કરતા નથી. એટલા માટે રૂપાંતરિત પામતો પદાર્થ કે એમણે જોયું કે પ્રોટીનનું પાચન કરે છે પ્રોટીએસ અને આરએનએનું પાચન આરએનએસ કરે છે. એનું રૂપાંતરણ પર તે અસર કરતા નથી. એટલા માટે આ રૂપાંતરિત પામતો પદાર્થ પ્રોટીન કે આરએનએ નથી, એના સિવાયનો જ હશે. પરંતુ તે ડીએનએ દ્વારા પાચનથી આ રૂપાંતરણની પ્રક્રિયા કેવી છે? અવરોધાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે. કે પ્રોટીનનું પાચન કરતો પ્રોટીએસ અને આરએનએનું પાચન કરતો આરએનએસ પર રૂપાંતરણોની અસર થતી નથી, પરંતુ ડીએનએનું પાચન કરતા ડીએનએસ પર આ ડીએનએસ દ્વારા પાચનથી આ રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે. ધેટ મીન્સ કે ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે. અને તેનાથી એમણે તારણ મેળવ્યું કે ડીએનએ જનીન દ્રવ્ય છે. પરંતુ આ બાબતથી બધા જ વૈજ્ઞાનિકો સંમત નહોતા. એનું કારણ કે કેમ ડીએનએ જ જનીન દ્રવ્ય તરીકે, એ બાબત પણ આપણને ખબર હોવી જરૂરી છે. તો એના માટે આપણે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એનો એક તમને પ્રયોગ આપેલો છે, એ સમજવાનો છે. કે ડીએનએ જનીન દ્રવ્ય છે એના માટેના અમુક ગુણધર્મો પણ છે. રાઈટ. કે એ ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ તો ડીએનએના બહુ બધા ગુણધર્મો છે જે તમે અહીંયા સમજી શકો છો. કે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે કેમ વર્તે છે, બરાબર. ડીએનએના બંધારણમાં કયા કયા ઘટકો છે એના વિશે સમજવું જરૂરી છે. તો એના માટે સમજવા માટે તમને એક થિયરી આપેલી છે અને એ પ્રયોગનું નામ છે હર્સી એન્ડ ચેઝ એક્સપેરિમેન્ટ. એટલે કે હર્સી અને ચેઝનો પ્રયોગ. હર્સી અને ચેઝ નામના જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો હતો, એટલા માટે આ પ્રયોગનું નામ છે હર્સી અને ચેઝ એક્સપેરિમેન્ટ, બરાબર. અને હર્સી અને ચેઝના એક્સપેરિમેન્ટ પરથી ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એના ગુણધર્મો તમને આપેલા છે. અને સાથે સાથે ડીએનએ વિરુદ્ધ આરએનએના ગુણધર્મો પણ આપેલા છે જે તમારે જોવાના છે, બરાબર. તો આજે આપણે વાત કરી બેક્ટેરિયામાં રૂપાંતરણના શું કહેવાય પ્રશ્નની,
કે બેક્ટેરિયામાં રૂપાંતરણનો પ્રયોગ જે છે એ ગ્રિફિથ દ્વારા આપવામાં આવ્યો છે. આ જે પ્રયોગ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને પૂછી શકે છે કે બેક્ટેરિયામાં રૂપાંતરણનો પ્રયોગ વર્ણવો, તો તમારે આ ગ્રિફિથનો પ્રયોગ વર્ણવો. ગ્રિફિથ દ્વારા બેક્ટેરિયામાં રૂપાંતરણની પ્રક્રિયા કેવી રીતે થાય છે સમજાવો, તો તમારે આ પ્રયોગ સમજાવવાનો. ત્યાર પછી તમને એવું કે જનીનદ્રવ્ય માટેની શોધ માટેનો પ્રયોગ વર્ણવો, તો તમારે આ પ્રયોગ વર્ણવો. ગ્રિફિથનું નામ ના આપ્યું હોય તો પણ તમારે આ પ્રયોગ વિશે એવી રીતે વર્ણવવાનું છે. એટલે તમને આ પ્રશ્ન કોઈ પણ રીતે પૂછાઈ શકે, રાઈટ. નવી પેપર સ્ટાઇલ બધા પાસે આવી ગઈ હશે. 50 માર્ક્સના MCQ અને 50 માર્ક્સના સબ્જેક્ટિવ છે. સો વધારે પડતું MCQ પર ફોકસ કરજો, વ્યવસ્થિત સમજી લેજો, MCQ પર વધારે ભાર આપજો, MCQની પ્રેક્ટિસ વધારે કરજો. કેટલીક વખત એવું બને છે કે MCQમાં આપણે થાપ કહી જઈએ છીએ, તો એવું ના બને કે આપણે MCQ પણ આપણને ના આવડે બોર્ડની એક્ઝામમાં અને સબ્જેક્ટિવ પણ ના આવડે. સબ્જેક્ટિવમાં પણ પર્ટિક્યુલર તમને જે ચેપ્ટર ગમતું હોય એના જ પ્રશ્નો કરી દેવાના અને બીજું કશું ના કરવું હોય તો 4 માર્ક્સ માટે 16 માર્ક્સ છે અને 50 MCQ, તો કેટલા માર્ક્સ થયા? 66 માર્ક્સ થયા. તો 66 માર્ક્સનું તૈયાર કરવાનું અને એમાંથી એટલીસ્ટ 60 આવે એવી તૈયારી કરવાની. અને 66માં 16 માર્ક્સ માટે તમારે 4 જ ચેપ્ટર કરવાના હોય છે, બરાબર. 4 માર્ક્સના 4 ચેપ્ટર હોય છે, ચોકે 16. એક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે. તો એવી રીતે તમને જે તમારા ફાયદામાં છે આ વર્ષ કે આ વર્ષે તે જે તમે બોર્ડની એક્ઝામ આપવા જશો એમાં તમારી પાસે તમારી ફેવરમાં બહુ બધા શું કહેવાય કારકો છે. એક તો સિલેબસ રિડ્યુસ થઈ ગયો છે, પેપર સ્ટાઇલ બની ગઈ છે સારી એવી. બાકી MCQ તો આપણે આવવાના જ નહોતા, રાઈટ, પણ MCQ આવવાના છે, તો એ તમારા માટે ફાયદાકારક છે. અને તમને પ્રિપરેશન કરવાનો પણ વધારે ટાઈમ મળશે. પહેલાં માર્ચમાં આવી જતી હતી, હમણાં તો માર્ચમાં છે જ નહીં એક્ઝામ. ઓકે, સો તમારા માટે બહુ જ ફાયદો છે. તો મેક્ઝિમમ ટ્રાય કરવાનો કે આપણું રિઝલ્ટ વધે. ભલે કોરોના આવ્યો પણ કોરોનાની અંદર આપણે રિઝલ્ટ સારું લાવ્યા એવું આપણા માટે એવું સારું વિચારવું અને સારી તૈયારી કરવી જોઈએ, બરાબર. કોરોના આવ્યા એટલે સ્કૂલો બંધ છે, પણ તે છતાં પણ તમે સારું રિઝલ્ટ લાવ્યા એવું કોઈને લાગવું જોઈએ. એટલીસ્ટ આપણને પોતાને તો લાગવું જ જોઈએ, બરાબર. તો આ થઈ ગયું જનીનદ્રવ્ય માટેની શોધ. નેક્સ્ટ સેશનની અંદર આપણે DNA જનીનદ્રવ્ય છે એટલે કે હર્સી અને ચેઝનો જે આ પ્રયોગ છે બેક્ટેરિયોફેઝવાળો એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.